જગન્નાથથી રથયાત્રા નગરયાત્રા નીકળવાના છે, તો એમાં તમારી શું પ્રતિક્રિયા છે? આજે 3 વાગે આજે બસ સ્ટેશન આપ્યું છે ભારત. આપણે અહીંયાથી નીકળશું. આ રથ આવો રથ ખંભાતમાં ક્યારે આવ્યો નથી, બરાબર. હવે જ્યારે મોટા વિશાળ જગન્નાથ આણંદ વલ્લભ વિદ્યાનગરના મંદિરથી આવ્યો. આપણે ઇસ્કોન એક જ મંદિર છે આપણે જગન્નાથ આગળ, અને આપણે પહેલું વર્ષ જગન્નાથ બધા તમે આવજો 3 વાગે અહીંયા આગળ બસ સ્ટેશન. ત્યારે તમારી નગરયાત્રા નીકળી રહી છે, ત્યારે તમારા મનમાં શું ફીલ થાય છે અને ભગવાનને તમે કેવી રીતે લઈ જવા માંગી રહ્યા છો? ઇસ્કોનની સંસ્થામાં ઘણા વર્ષોથી નીકળે છે, મોર દેન 100 વર્ષોથી નીકળે છે. પણ ખંભાતમાં, આણંદમાં અને ખંભાતમાં બી એકચ્યુઅલી ઓલમોસ્ટ 10 વર્ષ થવા આવ્યા, પણ નાનું નીકળતું. થોડું સ્લાઇડ થોડું મોટું છે, પણ એટલે ભગવાનને અત્યારે છે ને એકદમ લાડથી લાવવાના છે. અને જ્યારે આ નગરયાત્રા નીકળી રહી છે, ત્યારે ખંભાતની જ્યારે ભક્તજનોને તમે શું કહેવા માગો છો? જો ભગવાન છે ને જનરલી બધા મંદિરમાં આવે છે, ખાલી એક જ જગન્નાથ છે જે રસ્તા ઉપર આવીને બધાને દર્શન આપે છે. આ એક જ વિગ્રહ છે જે જગન્નાથ રોડ ઉપર આવીને બધાને દર્શન આપે છે. બાકી આપણે દર્શન કરવા માટે મંદિર જવું પડે છે. આ એક જ વિગ્રહ છે જે બહાર આવીને બધાને કૃપા આપે છે. એટલે તમે કૃપા લેજો. 3 વાગે આવજો. અહીંયાથી આપણે જવાનું છે જકાતનાકા ઇસ્કોન મંદિર. તમારી શું પ્રતિક્રિયા છે? આજે પહેલી વખત જ્યારે ભગવાન જગન્નાથથી રથયાત્રા નગરયાત્રા નીકળ્યા છે, ત્યારે ભક્ત તરીકે તમારું શું કહેવું છે? અમે બધા ખૂબ ઉત્સાહી અને ખૂબ આનંદમાં છે કે ભગવાન જગન્નાથ ખંભાતમાં ધાર્મિક પબ્લિકને દર્શન આપશે. અમે એ જ પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે હર વર્ષ આવે અને અમે ધામધૂમથી ભગવાન જગન્નાથને તમારા બધાની શું પ્રતિક્રિયા છે? તમારા બધાની જોઈ રહ્યા છો કે ભક્તોને કેટલો ઉત્સાહ અને ઉમંગ છે. તો આજે આપણે બપોરે 3 વાગે ગલીએ ગલીએ દરેક આ રથ આવી રહ્યો હોય ત્યારે આપણી એક ધાર્મિક ફરજ છે અને હિન્દુ સનાતન ધર્મની લાગણી એટલી હોય છે. એટલા માટે દરેક જણા પોતાના ઓટલે ભગવાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહભેર ઊભા રહે. જય જગન્નાથ, જય જગન્નાથ.